માના પેટમાં કરેલો કરાર યાદ આવે. અત્યારે જ્ઞાન સ્વરૂપ કળિયુગ થઈ ગયો છે એટલે ચોય તરફ તમે જોવો ને તો રાંડનાઓ છે ને આ બોલે છે ને એની વાત કરે છે, પણ બોલે છે એ કોઈને ભેગો થયો નથી. ગુરુજી મને કે આપણે છેતરવા નથી તો આપણે છેતરાય શું કામે? આ છોડી બોલી ઓલા ગોધ્યાને કે હું એ કોણ બોલ્યું? હું જ બોલી. આ પૂજા કોણ શું બોલે છે ધ્યાન હોય મને ને બોલે છે ને પાકો ઓળખું છું. બોલે છે એની વાત તો બધાય કરે છે. તમે જોવો ને સાકી ઠોકે પેલા બોલે બીજો નથી એ પણ પોતે અજ્ઞાનીના આંધળો એના ગોળીને ગોતે. હવે કાવા દાવા તું કેવા કરે બધી ખબર છે બેઠા બેઠા મને અહીંયા બેઠા બેઠા આખા વિશ્વમાં કોણ કોણ કિતને પાણી મેં સબકે હે પહેચાન મુझे. મને ગુરુજી કે છેતરવા નથી ને તો છેતરાવું નહીં. ખાલી એટલું પૂછું કે બોલે છે ને ઓળખસ. કારણ કે કોઈ પણ વસ્તુને આપણે ઓળખી છીએ તો એનાથી આપણે જુદા છીએ. અને ઈશ્વરનો આવું જીવ જાય હરીને શોધવા, પણ રાંડનાને ઓળખાણ નહીં એને. હા, ઓળખાણ તો ત્યારે થાય આ બોલ ખાણ ચડે છે ને. હા, જય ભગવાનમાં છે પ્રાણભાઈ છે એના ભેગા જાવ છો છોકરા આવે છે કોઈ? હા જાઓ. ચાવી ભૂલાઈ નથી ગઈ ને? હા, એટલે મને કે તારે એટલું પૂછું કે બોલે છે ને સાંભળો છે? એટલે હા પાડે એટલે સમજણ ખોટી નથી. કારણ કે બોલતો હોય ને આપણે સાંભળતા હોય તો સાંભળવામાં આવે છે એ વિષય છે શબ્દ, અને બોલે છે એ શબ્દ વિષયમાં આવતો નથી. બીજો સવાલ કરવો કે બોલે છે ને ઈડો છો? એટલે કે હા, એટલે સમજી આવું કે છે અધકચરીનો છે એમ કેવું સમજી આવવાનું, ખોટીનો જાવ. કારણ કે આત્મા છે એ સંગ કરતો હોવા છતાં સંગ છે. મને મારા ગુરુજી કે છોકરા મને ઈડતો તો મને ઓળખો તમે હા તમે મારા ગુરુજી. એટલે પીન બ્રહ્માંડ હું છું, પીન બ્રહ્માંડથી પર છું. એટલે મેં તમે પીન બ્રહ્માંડથી પર છો અને ખરેખર તું મને ઓળખશ? એટલે મેં હા. એટલે હું કહું છું મને આઈડ એટલે હું તો અહીંયા અંગૂઠો આઈડ્યો. એ રાંડ ના આ અંગૂઠાએ તને કીધું તો આઈડે એના દસ મને આઈડે. અંગૂઠો મારો છે, અંગૂઠા જુદો છું, પગના તરી આઈડો. બાપુ એમ એમ કરતા કરતા શરીરના તમામ પાર્ટને અડી લીધું. આજ બાપાને ગોઈતે બેડો પાર કરવો છે. એકો એક પાર્ટ અડી ગયો શરમ મૂકીને. આખો માવો. આખો બાવો. અને એ ગાયજો ન થાય કાંઈ મારો અમીરો. તું મારું બોલેલું બોલસ, તું હે રખો છો ને ટેપ કર્યું હોય ને પછી એમાં મોરારી બાપુ જ બોલતો હોય
પણ પ્રશ્ન કાંઈ પૂછીને તો ટેપ જવાબ ન દે. મોરારી બાપુ ભલે અંદર હોય એમ તને હૈયામાં બધું મારું યાદ રહી ગયું છે, પણ તને કાવડિયાનું જ્ઞાન નથી. એટલે મને તો મારો ચહેરો મારો ફરવા માંડ્યો. પછી મને એમ સારું જ્ઞાન તો કાવડિયાનું ક્યાંથી હોય? કાવડિયાનું જ્ઞાન હોય વસ્તુ છે કોઈ કે હાલો 10 દો કે 10 રૂપિયાની દો કે 1000 રૂપિયાની દો તો કાવડિયાનું જ્ઞાન કહેવાય. બધે અડી લીધું એટલે કેવા અંદર ઉતરે છે. આ છોડને રોયડો એ હું નથી, અંદર સૂક્ષ્મમાં ગયેલો. ઓલો અકાર હતો, આ ઉકાર સૂક્ષ્મમાં ગયેલો. લોહી, માંસ, મેદ, મજા, શુક્ર, રજ, વિરજ જે કાંઈ હોય અંદર, નાળિયું બાળિયું ધમની ફોફૂસ શેરા બધે અડી લીધું. એને તને કોઈ કીધું છે અમને? મેં કીધું મને. હવે કારણ શરીરમાં ગયો, ચારેય શરીરમાં ગળી અને એને ક્યાંય મળ્યો નહીં. અને મહાકરણથી જે પર છે ત્યાં મારો અમીર હતો. હવે જો મને ઈડો તો તું નહીં રે મને કે એ બીકનો માયરો ગાંઠ ફાટે ને વયો જાય ને તો એની ગાંઠ ફાટે ની વયો જાય. વાહ શબ્દ વાહ. બીકનો માયરો તો રહીશ નહીં જો મને ઈડો તો. ભલે 4 શરીર વટી ગયો, થોડ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર. અને જો હવે ઈડો તો તું પતી જઈશ, હું તો રહીશ પણ તું પતી જાય. નદી દરિયામાં મળે ને ન મળી હોય ને તે નામરૂપ ગોળ તાણે હોય, પણ જેવી રાંડ દરિયામાં મળે ને અને પછી મટે ને કૂતરી એટલે સરિતા એવું નામ ચડી જાય, નદી એવું નામ એનું મટી જાય. એ રાંડ પછી રહે નહીં દરિયા. જે સરિતા ચાલી સાગરમાં એ પાછી કેમ ફરશે? मिटा दे खुद अपनी हस्ती तो खुद खुदा છે. પતી જાવ તો ભલે પતી જાવ. ફણાસ આવવા તો આવ્યો છું તમારી પાસે. 2 હાથ માથે મૂકી દીધા. તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય, सकल जग माही, सब पर तेरी साहिबी, तुझ पर साहेब नहीं. 33 કરોડ દેવતા છે, એકની ગાંડમાં કરીશ મને કે એકની ગાંડમાં નો કરું. એ જ ટાઈમે 33 કરોડ દેવતા અહીં પગે લાગવા આવ્યા. મને આયા છો મહિરા, તમે લાઈનમાં ઊભા છો. માનવ શરીર મને મારા દેવને દુર્લભ મનુષ્ય જન્મ અવતાર, મનુષ્ય જન્મ ધરી હરિનો બધો લાખવાર ધિકાર. બડે ભાગ્યમાન ઉત્તર બાવા, દુર્લભ સદગ્રંથ થઈ ગાવા. માંત્રિક તાંત્રિક કેટલા અહીંયા આવી ગયા, કાંઈ એના મેલા મંત્ર તંત્ર હાયલા નહીં. 14 વિદ્યા મારું સદગુરુ જાણે, કોળિયું વિદ્યા કોઈની કામ ન આવે એવા કામણિયા ઓલો કાનૂનો જાણે. દૂજા કામણ મારી નજર ન આવે. હા પછી કે પૂછું આત્માને તે જોયો? એટલે હા પાડે ને એને સમજવું ખોટીનો જાવ. કારણ કે પેલા શબ્દ, પછી સ્પર્શ અને પછી આ 2 કોડાથી જેટલું દેખાય ને એ રૂપ કહેવાય, આત્મા ન કહેવાય. દેખાય છે એક દી અદૃશ્ય થાય છે કે એમ થાય છે ગુજરી મેળો. દાસ સવો કે સપનાના સુખમાં, બગડે ની મોત મોરખ તેરો. કાલ પૂછ્યું હતું કે 2 માણા હોય અને એક જ જોનું જવું હોય તો
તો કે બે હોય તો બે જ દેખાય ને. મેં કીધું આ કેટલા છે? તો કે બે. આ મોટો ફોટો કેટલા છે? તો કે બે. મેં કીધું એક છે, બે નથી. આ રાધાજી ને ઓલો કાનુડો ને તો એક છે. કાયાને કીધી રાધા અને માલી પાસે બોલી રહ્યો છે. આત્માને કીધો કાન એ દાફડા કુરમાં હુઓ દીવો તો જીવન પંડે જાણ. જીવન જીવન જગ કહે, જીવન જગ અહરાણ. આ દાફડા કુરમાં હુઓ દીવો તો જીવન પંડે જાણ. જીવન જગમાં જાયગા. આ નરમાંથી ત્યાં નાર દાસી રૂપ દર્શાવ્યું. એ રાધા તનો અવતાર. મિથુન આંકડા ને ઓમબાઈ. હા દાસી સૌ તમારી. હા, કાંઈ બોલવું નહીં, વાદ વિવાદમાં ઉતરવું નહીં. મારો દીકરો છો ને એટલે મને કે તને બચાવી લઉં છું, પણ તને હવે જીવતો નહીં કરું. અજર અમર ઓળખાવે સતગુરુ આત્મા. તારી અંદર કાંઈ ઝરે, ગમે એવું ઘાટીનું મધુ હોય તો એનાનું આમ ઢોર્યો કરે, પણ તારી અંદર કાંઈ ઝરે મેં ના, એટલે તું અજર. તો કોઈની માર મેં કોઈની ન મરું. હમ ના મરી હે, મરી હે સંસાર. આ બધા ભરેલા જ છે જો. હમકો મિલિયા જીયાવનહારા. શાકુટ મરે સંત જન જીવે. ભરી ભરી રામ રસાયણ પીવે. હમ ન મરી હે, हरी मरी है तो हम मरी है. हरी न मरे तो हम काहे को मरी है. हम न मरी है. कहे कबीर मन मन ही मिलावा. आनंद सागर सुख पावा. વાત આટલી છે, મને એટલે મન મેળવવું છે. પણ આપણે આ પંચવિષયની ઝાડમાં ફસાયેલા છીએ ને, એટલે એની ઝાડ છે ને એ આપણને મન મેળવવા નથી દેતી. મને ત્યાં પૂછી જવું કે તે આત્માને ચાખ્યો છે, એને હા પાડે ને તો કહેવાનું ખારો લાગે, ખાટો લાગે, તીખો લાગે, તુરો લાગે, કડવો લાગે, મીઠો લાગે, કેવો લાગે. કોઈ હોદાનું કે એટલે સમજાવવાનું ખોટી નથી. આ તો આપણા સત્સંગી જે સદગુરુના બાળક છે એટલે વાત કરું છું. તું એ આત્માને મેં હુંઘો છે. એ કેવી સ્મેલ આવે છે, દુર્ગંધ કે સુગંધ. અત્યારે દુકાને એક બધી અત્યારની સીટ હોય, એમાં આત્માની ગંધે કઈ ન હોય, ગંધમાં આવતો નથી. સૂર્યમાં જે ગુલાબનું જે ફૂલ છે એમાં વાસ છે, એ હું છું. હા, એટલે ગુલાબનું ફૂલ અહીં પડ્યું હતું તો આપણે એટલે કોને હોય ગયું. એટલે મેં તું નાકે હોય ગયું. તો કે નાક તારું કાપી નાખીશ, જળમૂળમાં જેવું નાક ટકોર રાખીશ, રબર ઉતરતા પછી મરી ગયા. મેં તો નાક કાપી નાખો તો કેવી રીતે સૂંઘવું. તું સૂંઘસ કે નાક? ઊંઘું છું તો હું, પણ ના. આ ચામડું છે ને આ ચામડું ને આ ચામડું ને આ ઊંઘે, આ ઊંઘે. એટલે ગુરુજીનું જ્ઞાન છે
એ ટોપ લેવલનું અરે તો વિચાર તો કરો, આપણને માદોડિયા ન પહેરાયો કાંઈ, હા કોઈ જાતના કાંઈ, કે આ 1 મુખીને 2 મુખીને 25 મુખીને 5 મુખીને નકર 5 પાંદડાવાળું બીલીનું પત્ર હોય ને તો એ મઢાવેલું હોય. હા આ બધી અંધશ્રદ્ધા તમે જુઓ ને તો શાલિગ્રામ 1 ચકરી 2 ચકરી ગંડકી નદીમાં હોય ને હા એ બધા શાલિગ્રામ, એ બધાય વિષ્ણુ એના નામ હોય. અને નર્મદામાં જેટલા કાંકરિયાની બધા શંકર હા શિવલિંગ આકાર. મને કે આત્મા બનીને છે મળીને મટી ગયો ને હવે માધોડિયા ફાદડે ગ્રહ કાંઈ નડે નહીં તને. હા હોરધાન હોરો પોરો કોરદેવી કોરદેવતા કોઈ નડે નહીં. હા હા. અને તારી ઈચ્છા થાય ને તો તલવટ ખાઈ લેવાના, તારી ઈચ્છા થાય ને તો લાપસી ખાઈ લેવાની, હા તારી ઈચ્છા ખાય તો લાડવા ચૂરમાના એ છોટું ચૂરમું ખાઈ લેવાનું. હમણાં નોરતા ગયા ને હા તો જે નિવેદ કરતા હોય ને એ એમ થાય કે અમારો નિવેદ ખાય તો સારું. હમ. હું તો દાબી લઉં, મારે કાંઈ નહીં. લાપસી એવું શું છે એ મને ખબર છે, ચૂરમા એવું શું છે એ મને ખબર છે, હા વડા એવું શું છે અડદના એ મને ખબર છે, એને ખીચડી નામનો હાથ. ખીર ખીચડી હા બધું દાબી લીધું. મામા કાંઈ થયું ને કાંઈ ન થાય. થાય શું? તમારી માતા આવે તો મારો આંગળો હલાવે તો ભાઈ સારું કહેવાય. લાખ કાંઈ ન થાય, નવરી નથી એમ. હમણાં તો ગોધન બોયલો ઘોર અંધારી રે રાતડીમાં 4 બાયું કે લપસા 4 બાયું લપસી. હા હવે આ મજાકના ગરબા ગાયા છે કોઈ આવતું હોય છે ફેસબુક. હા ગાય એટલે સત્સંગ એટલે માણસ એમ થાય છે ભેગા થઈને વાતો કરી એ સત્સંગ, હા એ સત્સંગ નથી. પણ જેને વચનના રોડ ઉપર હાલતા આવડી જાય ને હા હા એને સત્સંગ કર્યો તો જ આવડે. હા વિવેક હા, પૃથ્વી વિના પગ પરઠવો કોણ વાંચે દીવો, જે ઘરે જાવું છે હું આ પછી એ ઘર જીવતા જુઓ. જગતમાં સમજાય એ જ બડા સંત, જગતમાં કોઈ સમજી નહીં. હા નિશાન આપ્યું નામનું એ દેખીને જમણા ડરે, ઓપટીમાં હાજર બાવો સંકટ હરિજન ના હરે. આ નિશાન આપ્યું નામનું હા જો અમર બીજક જેના હાથ આપ્યું હા એને કાર કેમ કરી લોપશે. આનો બાપ ગાતો આવલો બેઠો ને એનો બીજમાં બીજમાં ભાયડા મારા સંતોને અમર ભાયડા, નજરો નજર ની આયડા, બીજથી કોઈ બારણ નહીં. પણ વચન ઉપર હાલવું, હા તલવારની ધાર ઉપર હાલવું. આજે શું છે કે બોલતા આવડી ગયો એટલે પતિ ન જાતું. હા 75 વર્ષથી આ વખાણ કરાય નહીં. આ આંખ કોઈની કોઈ બેન દીકરીમાં બગાડી નથી. અરે તો પરજન પથ્થર જાણીએ પરત્રી માતા સમાન, ઇતને ઝરી ના મિલે તુલસીદાસ જમાન. ચોટીલા ડુંગર ન ચડતો, આ રસ્તુનો પાવાગઢનો એકે ડુંગરા ક્યાંય ચડતો નથી. આવેલી ના બાળાઓ કે નાની હોય કે મોટી હોય, બાલો યુવા કે વૃદ્ધા નારી, ગણજો દેવી સમાન, વાલે વંદન કરજો. હા બેટા, સદા સહુના અંતરના ઓરડે થાવો અંબામાનો વાસ, વાલે વંદન કરજો. માધુ બાપા ત્રિભુવન રાવલ આપણા ઉપર અમારી પાછળ હતી, એને બનાવેલો ગરબો છે. હા
કેવી ગરબામાં પણ શીખ આપે, અમલ કરવાનો હોય ખાલી. ખાઈ ખાઈને ખૂટલ થાય ને કોકને મારે એ શીખ નહીં. પણ બળવાન થઈને જબરા જણથી નબળાનું કરવું ના. કોઈ ઓલા નબળા માણસને દબાવતો હોય તો એનો પક્ષ લેવો, જો તમને ભગવાન આ તો નોરતા રેના બાટલા ચડાવવા પડે નવરીના. એ શું નોરતા યોગ? શક્તિની ભક્તિ ન બને અશક્તથી, માટે બનો બળવાન, વાલે વંદન કરજો. બળવાન થઈને જબરા જણથી નબળાનું કરવું ત્યાં. પછી કામ, ક્રોધ, લોભ માનસ રોગ છે. મનને મલિન કરવા ત્રણેય. સિક્કો એક હોય, બાજુ બે હોય. એ કામ છે, એ જ ક્રોધ છે, અને એ જ લોભ છે. લોભ હતી પાપનું મૂળ છે. કામ, ક્રોધ, લોભ એ અસુરો વિદારો, ધરી મહાકાળીનું ધ્યાન, વાલે વંદન કરજો. વિદ્યાની સાધના, દેવી આરાધના માટે થવું વિદ્વાન. આપણને બધી વાત જેમ જેમ કરે છે. મન કર્મ વચને નિર્મળ થઈને બનો દેવીના દાસ, વાલે વંદન કરજો. એમાં નવે નોરતા નવજીવન પામવા વેદ કરે છે વિધાન. ગુરુ કૃપાએ માધવ ગાય ઓળખી તજુને અભિમાન, હા વાલે વંદન કરજો. મહેસાણાથી અમદાવાદથી બપોર આવ્યા હતા, નીકળી ગયા એ લોકો. તમે હતા તે નહીં? હા, એ તો બરાબર. આ લોકો વર્નિયર હોય કે માઇક્રોમીટર હોય કે ડિપગેજ હોય, બાયું જેવું પાપડ કરતી હોય ને, એ પાપડનો લોટ બાંધીને એક હરખા આમ કરે ગોયણા, પછી વળે તો એક હરખા ન થાય પાપડ, ફેરફાર રહી જાય. ભગવાન એવી આઈટમ બનાવે કે એક હરખો જ માપ હોય. આ રણછોડદાસજી બાબુ એની ધ્યાન મંદિરની કુટિયામાં થર્મોસની ડબ્બી રાખે, થર્મોકોલની, અને એમાં બરફનો કટકો રાખે. ખિસ્સામાં રાખ્યો. એટલે આકાશ જવો છે? એટલે બધા કહેતા હા. એ થર્મોકોલનો કટકો કાઢી અને એમાંથી બરફ દેખાડજો, આ આકાશ. અને બોલે ખરી આ ભજનમાં થોડી થોડી પાછળ બેઠી, બરફ બુંદ કા આકાશ, અલીર બુંદ की माता धरनी बनावी, बर्फ बूंद का आकाश, चेतन बूंद का पुरुष बनाया, संसार बनाव्या કે પુરુષ બનાવ્યો આનો. પછી કે આકાશને જોઈ લેવું હોય તો આ બરફ તો દેખાડે તો ઓગળી જાય. એટલે ચોથી બતાવી ગુંજા. બાલકૃષ્ણને 27 દિવસના ને આ વૈષ્ણવ હોય ને, પુષ્ટાવેલા ઠાકોરજી હોય ને, એ ચણોઠી ગુંજા કહેવાય. ગુંજા એટલે ચણોઠી. આકાશ ગુંજા સમ લેખે. ચણોઠીને પેલા અગ્નિને ચણોઠી હરખાવવામાં આવતો, એમાં એને ઘમંડ કર્યો ચણોઠીએ. જરાક માણામાં પ્રભુતા આવે ને લાલભાઈ, એટલે મધ આવ્યા વગર ન રહે. એવો જગતમાં કોણ જન્મ છે નીચના પેટનો કે એને મધ ન થયો હોય પ્રભુતા પાહી મધ ન થયો હોય. ગરવ કયો સોઈ ન રાયરો. હલો હનુમાન આ શનિવારે બધા જોડા કરે, લંગડો કરી નાખ્યો ફણા વગરનું બાણ મારીને. એ કે ન હું તો રામનું નામ કામ કોણ કરે, અને લખવણ કેમ બેઠો હતા. એટલી વારના આનંદ કે આ પહાડ લઈને જાય છે રખેડ મારા
ભાઈ ઉપર ને એના પર નાખશે તો એટલે ફળા વગરનું બહાર ભરતે બાયરુંનો દીકરામાંથી અને હેઠો આવ્યો. હેઠો ઉતરીને રામ સીતારામ રામ સીતારામ. અરે આ તો મારા ભાઈનું જ નામ છે. અરે હું તો કામનો આવ્યો, આ કામ આવ્યો. શું થયું ભાઈ? તો કહો કે બાણ માર્યું. હવે મારે કેમ નકામાં પહોંચવું? તો સૂર્ય ઉગી જશે સુતરમાં નહીં દવા દે ને લક્ષ્મણ મૂર્છિત જ રહેશે. અને એ કલ્પાન બહુ કરે છે. મોટા ભાઈ રામ છે એ લક્ષ્મણ બઠ્ઠીનો થઈ ગયો, ચતીનો થઈ ગયો છે. બિખર ગઈ જોડી મારી, બિખર ગઈ જોડી. હા 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 એ તમારે પોગવું છે તો કા તો અમે આ હું બાણ છે ને આમ બે જાઉં, પહાડો તો બે જાઉં, પકડ દઉં. હજી સૂર્ય હોય ગયું ત્યાં પકડી ના. હા એને એમ થયું હો મારે મારા કરતા મોટો. ગરો ગયો ઓલા અંજલીના જાયા પગ ખોડો કરી ડાયરો શિયારામજી ગરવ ગયો સોય ન થાય એમ ગરવ ગયો ઓલી વનની ચણો છે હા અને મોક કાળું કરી ડાયરો એક આખી કેસરી હતી બાઈ કાળું મોઢું કર્યું. ચકાચકીને એવો પ્રેમ હતો કે આખો દી પાંજરામાં બે ભેગા ભેગા જ બે આમ આમ કરીને બે બાજુ બાજુમાં. હા એને રાઈટ પડે એટલે કે આમ બે એક આમ બે. કરો કયો ચકવા રાતનો વીજો કરડાયો. ચકવી કે હાલે ચકવાય યા જાય કે જ્યાં રાઈટ જ ન પડતી હોય હાલે ત્યાં જાય. આ હવારે ઓલી ભેરી બોલે ને, હા ભેરી બોલે ચકવી, ને હા. બોલે બની ગયો. સવારના બોલતા. રાઈટ ચલો પડે ચલો ચકવામાં જાય હા. જ્યારે નવું. રાત ન પડતી હોય. અભિમાન છે એ ભગવાનને ગમતું નથી. નથી. ગર્વ ગંજન તો ચણોથી વિચાર કરો કે ચીમડાઈ ગયેલી હોય અને પછી ચણોથી તમે તાજવામાં રાખો, પાણીના નાના તાજવામાં, અને એક કોર જાડી પાડી તમે ચણોથી રાખો પછી અને પછી મેજર કરો ને એ ધરીએ કાંટો આવે. હા નકર નિયમ એવો છે કે પાતળીની હોય ને તેની કોર ન નમે ને આમી કોર નમે. હા તો એને કેવી રીતે ઈ માપ કાઢ્યું છે એક જ હરખું. હા એટલે કે ગરવ કયો ઓલી વનની ચણોઠી એને ચણોઠી મોક કાળો કરી ડાયરો. તો એક ભજનમાં કહે છે શ્યામ મુખી ચણોઠડી કાંઈ હેમ સાથે તોડાઈ દી. આ વજન બેઉનો એક છે પણ મૂળ એક જ ના. રૂપિયાની ચણોઠી લ્યો ને બેટા કેટલી બધી આવે અને હોનું એટલું આવે. કેટલા ભાવ છે તે હોના એ ચાલા કેટલા બધા ભાવ છે હોનાના. તો ગુંજાનો લાડવો છે લાલભાઈ હા પણ અહમ ભાવ ગયા વગર ખવાતો નથી. એટલે અહીંયા જેટલા આવે છે ને એ ગુણમાં આટા માર્યા કરે છે. હા અને પાછા આ બાપુ આશીર્વાદ જો ને આ મગ મટી જાય. ઓય બાપા. આમ ઊંચો થોડોક બેઠો છે, નહીં વાંધો આવે. બેન હું એવું કઈ જાણતો નથી. ડૉક્ટરને દેખાડી ફોટા બોટા પડાવી અને કપાવી નાખો ને એટલે આ કાંઈ માથા પોટ નહીં. આ ગોળચર અમારું છે ને એ ડૉક્ટરને કાં હાથ કાપી નાખ અને કાં ખોટો કરી નાખ. આ બહુ પીડા કરે છે. જાજી હોય એની વેતર વહીને છું. ડૉક્ટર પાસે ગયો ને વૈદ પાસે ગયો ને દીના 3-4 ડૉક્ટર દેખાડે. 50,000 વાં દે ને 50,000 વાં દે ને કેટલા લાખ વગેરા. એક વાત છે પૈસા વાળીનો હોય તો શું થઈ ગયું હા મોઢે કહું એને કોકની વાતો કરો તું તારા જીવનમાં ત્યાગ છે.
ત્યાગ બધું સમજાવે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. આ બધું તમે લઈ આવ્યા બેટા, તો ખર્ચો તો થયો હોય ને, મફત આવ્યો હોય. હા. કેટલો થયો હશે? 12,000. હા, તો લેતા જાય તો આવશે. મારા દીકરા એમ કે ખોખો બનાય, આ કઈ હેલું નથી પડ્યું. 12,000 લઈ દઈશ તમે બેટા, લેતા જાય. હા, અમારે વસાઈ ગયું, અને ઓલો જૂનું છે ને તમે લેતા જઈજો. કેટલાય હે? ના ના બેટા, હા, એ મારે ભલે બદલો બદલો. નથી જે આ કદાચ બંધ થાય ને તો એ ચડાવવા થાય. એ કોણ કરે માથા પર? બધા બોલતા હોય કરે. ના ના, બંધ થાય જ નહીં. તમે લઈ આવ્યા છો બેટા, તમે લઈ આવ્યા છો. કેવું સરસ વાગે છે. તમે ભજન ગાતા હતા તો કેટલો આનંદ આવતો હતો. પ્લેન શબ્દ બોલાતા હતા. હા, જયંતિ પટેલ કરીને રામજી વૈદનો વટલો દીકરો. બંધ કરી દે અહીંથી, કરી દે બંધ બેટા. બસ હા, કરી દે બંધ. થઈ ગયું. પછી ચરોસડી. તે બાપુજીની આ પોતે આવેલો બાપાની પાસે. અને નટરાજમાં મારે તેડવા આવવો પડશે. એટલે ગાડી લઈ ગોધ્યાની અને ઠેઠ નટરાજમાં તેડવા ગયા. તો કે હું લઈને બધું આવું છું, પણ કોઈનાથી બીડી નહીં પીવાય. જયંતિભાઈ પટેલ, જયંતિ પટેલ આકાશવાણી રેડિયો કલાકાર. હા, હા. ઓલું નીરજ નીરજ નગરમાં ઓલું બોલે છે ને? હા, એ. ગાયુડો. અત્યારે તો કદાચ એનું શરીર શાંત થઈ ગયું. હવે એનું આખું કુટુંબ ધર્મથી સૌથી મોટો. પછી આ જયંતિ, અને પછી વજવાનો પાર્ટનર હતો. એ ધર્મથી વજી નામની બેન, અને પરણીને ગઈ મુંબઈ, અને ફૂટપાથ ઉપર હોય બે માણસ. એમાં ગોદરેજ કંપનીમાં નોકરી મળીને મેનેજર થયો. તો એ નામ ભીખાલાલ, પણ પછી પૈસાવાળો થઈ ગયો. સમય સાથ આપે તો બધું થાવ બને. એમાં ત્યાં વિક્રોલીની ખાડી, બોમ્બેમાં વિક્રોલીની ખાડી, અને અહીંયા બાવળિયા નીચે બેઠી બેઠી તપ કરતી હતી વીજ. એમાં છાયા પુરુષે કીધું કે ઊંધી ચટણી ગમે એમ થાય મેળ નહીં પડે. એનો રાજકોટ મજા પ્રલાપુરમાં અઘરો ભાઈ છે મને, અને એને માર્યો. હવે એને મને કોઈ જોયેલો નહીં, મેં એને કોઈ જોયેલી નહીં. આમાં હા, એટલે ભીખાલાલને કે હું રાજકોટ જાઉં છું મારા બાપની. હવે તેની જેનો બાપ લક્ષ્મીદાસભાઈ ખત્રી બે આવેલા ની, બે બાપાનો સેવક. એ ઘરે ગયા ને આવી રેલવે સ્ટેશન ઘરે ગઈ. એ કે વજી તું આવી બોમ્બેથી? તો કે હા. આ કોઈ અરુણભાઈ કહેતો તો જ્ઞાની. અરે અમે તો ત્યાંથી જ આવી છીએ હજી, તો મારે ત્યાં જવું છે. એટલે તરત જ પાછા એ લોકો જમી કાઢી અને આવ્યા રિક્ષામાં. છાયા પુરુષે વજીને કીધું મારી વજીને, એટલે એ આવી છે બોમ્બેથી ટિકિટ લઈને તાત્કાલિક. તત્કાળમાં ટિકિટ કઢાવી અને આવી છે. સત્સંગ આવ્યો એટલે કે તમારું હૃદય ખોલી દે. હું પેલા નથી કરવા આવ્યો, હું તો મારું ભજન કરવા આવ્યો.
અઘરા માગરી નિજ ભક્તિ છે. નિજ ભક્તિ કોક વિરલા જાણે. હા. મારા ગુરુજી છે ને મેઘવાળ છે હરિજન. તમારે જ્ઞાતિનો વાંધો હોય તો વાં હવારી જાણ ઘર ભેગીના થઈ જાવ અને પાછા મુંબઈ ભેગા થઈ જાવ. જ્ઞાતિનો વાંધો ન હોય જાતનો પૂછો સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન સોદા કરો તલવાર કા પડા રોંદો મ્યાન. જેને સદગુરુ પૂરા નથી ભેટાય એનું સર્વે ધડ જાણી. આ ધડ ઉપર છે ને મસ્તક મળે નહીં એને આ વસ્તુને માણી. બધાય ન માણી શકે હા. કે અમારો જ્ઞાતિનો કાંઈ વાંધો નથી. એટલે બાપા ભાઈ લઈ ગયા પેઢીએ. મને મીરા બનાવી દો કે તારે જે બનવું એ બનાવી દઉં. ભોજીબેન તમારે જે બનવું બનાવ મારે ઘરે આવવું પડે, મારા ગોરાનું પાણી પીવું પડે અને અહીંયા મારી ઘરે જમવું પડે. પરંતુ આ નકલ હોય નો. હા એટલે ગયા. જયમાં હું માતાજી એમને લોટ આમ ઠલવી દે ચાયરો ન હોય અને એમ પાણી નાખી દેવું. ગોળા કરી કરીને વણી લે લોટને હળકો મૂકી. મોટી તાવડી તપી ગઈ હોય એમાં ચોરવી દે. ગરમા ગરમ રોટી હાથ લાગે એ બી કાંઈ ન હોય. અને રીંગણાના ફાડા કરી અને જેવું તેલ મૂકી અને લાલ મરચાં મીઠું મરચું. અને લઢી નાખે અને પછી બધું નાખી દે એમાં. ખાલી મીઠું મરચું ને હળદર જ હોય, બીજું કાંઈ. તે દી વળી મેં ખાધું ને માથું ભીનું થઈ ગયું. માથું ભીનું થઈ ગયું. બાબા મારું એ લોકો ખાઈ ગયા. ત્યાં ભીખોરીઓ ને એનો વર એ વાટકો ભરીને મરચું ખાય રોજ. હા. હા, જય ગુરુ મહારાજ.